કન્ટિન્જન્સી એપ્રોચ મુજબ વન બેસ્ટ વે ની માન્યતા સાચી છે? ના. ક્વોન્ટિટેટિવ ટેકનિક્સમાં કઈ પદ્ધતિ આવે છે? પટ અને સીપીએમ. ઓપરેશન રિસર્ચ કયા અભિગમનો ભાગ છે? ક્વોન્ટિટેટિવ એપ્રોચ. મોડર્ન થિયરીમાં કમ્યુનિકેશન શું ભૂમિકા ભજવે છે? લાઇફ બ્લડ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. સાયબરનેટિક શબ્દ કોના દ્વારા પ્રચલિત થયો? નોર્બર્ટ વિને દ્વારા. સિસ્ટમ એપ્રોચ સંગઠનને કયા રૂપે જોવે છે? ઓપન સિસ્ટમ. મોડર્ન થિયરીમાં ફીડબેકનો અર્થ શું છે? સુધારા માટેની માહિતી. ડિસિઝન મેકિંગને મોડર્ન થિયરીમાં શું માનવામાં આવે છે? કેન્દ્રીય કાર્ય. ક્વોન્ટિટેટિવ એપ્રોચમાં લિનિયર પ્રોગ્રામિંગ શેના માટે વપરાય છે? ડિસિઝન ઓપ્ટિમાઇઝેશન માટે. કન્ટિન્જન્સી થિયરીનું મુખ્ય સૂત્ર કયું છે? ઇટ ડિપેન્ડ્સ. મોડર્ન મેનેજમેન્ટમાં MIS નો અર્થ શું છે? મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. MIS નું મુખ્ય કાર્ય શું છે? યોગ્ય માહિતી યોગ્ય સમયે પૂરી પાડવી. સિસ્ટમ એપ્રોચ મુજબ ઓર્ગેનાઇઝેશન અને એન્વાયરમેન્ટનો સંબંધ કેવો છે? પરસ્પર નિર્ભર. ચેસ્ટર બર્નાર્ડના યોગદાન પ્રમાણે મેનેજમેન્ટમાં શું મહત્વ છે? કમ્યુનિકેશન અને કોઓપરેશન. ક્વોન્ટિટેટિવ એપ્રોચ ખાસ કરીને કયા ક્ષેત્રમાં વધુ ઉપયોગી છે? ડિસિઝન મેકિંગમાં. કન્ટિન્જન્સી થિયરીના સંસ્થાગત માળખાના અભ્યાસમાં મુખ્ય યોગદાન કોણે આપ્યું હતું? જ્હોન વુડવર્ડે. મોડર્ન થિયરીમાં લર્નિંગ ઓર્ગેનાઇઝેશન શબ્દ કોના દ્વારા પ્રચલિત થયો હતો? પીટર સેંગે દ્વારા. મોડર્ન થિયરીમાં નોલેજ મેનેજમેન્ટનો મુખ્ય હેતુ શું છે? માહિતીનું સર્જન, વહેંચન અને ઉપયોગ. કન્ટિન્જન્સી એપ્રોચમાં ટેકનોલોજી અને સ્ટ્રક્ચર વચ્ચે શું સંબંધ છે? સીધો સંબંધ. મોડર્ન મેનેજમેન્ટમાં TQM નો અર્થ શું થાય છે? ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. TQM ના મુખ્ય પ્રણેતા કોણ છે? W. એડવર્ડ્સ ડેમિંગ. મોડર્ન થિયરીઝમાં બેન્ચમાર્ક શું છે? અન્ય શ્રેષ્ઠ સંસ્થાથી શીખવાની પ્રક્રિયા. બિઝનેસ પ્રોસેસ રીઇન્જિનિયરિંગ કોના દ્વારા રજૂ થયું હતું? માઇકલ હેમર દ્વારા. સિક્સ સિગ્મા પદ્ધતિ કોણે વિકસાવી હતી? ક્વોલિટી શેના માટે વિકસાવી હતી? ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ માટે. મોડર્ન મેનેજમેન્ટમાં લર્નિંગ ઓર્ગેનાઇઝેશન કઈ બાબત પર ભાર મૂકે છે? સતત શિક્ષણ અને સુધારો. કન્ટિન્જન્સી થિયરી અનુસાર મેનેજરની ભૂમિકા શું છે? પરિસ્થિતિ અનુસાર અનુકૂલન કરવું. ક્વોન્ટિટેટિવ એપ્રોચમાં સિમ્યુલેશન શેના માટે વપરાય છે? પ્રોબ્લેમ સોલ્વિંગ અને ફોરકાસ્ટિંગ માટે. મોડર્ન થિયરીમાં બેલેન્સ સ્કોર કાર્ડ શેના માટે વપરાય છે? પરફોર્મન્સ મેજરમેન્ટ માટે. મોડર્ન મેનેજમેન્ટ થિયરીનું મુખ્ય યોગદાન શું છે? પરિસ્થિતિ, ટેકનોલોજી અને પર્યાવરણ સાથે